હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. જો તમને મારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવી રેસીપીના નોટિફિકેશન આવે તે માટે બેલ આઇકન દબાવો. આજે આપણે બનાવીશું ભરેલા શાકનો સ્પેશિયલ મસાલો. હું આજે મસાલાની રેસીપી શેર કરી રહી છું. એમાં મસાલો એક અને શાક અનેક પ્રકારના બનાવી શકશું. આજે આપણે બનાવીશું ઘરમાં રહેલા સિમ્પલ મસાલામાંથી સ્વાદિષ્ટ ભરેલા મસાલાની રેસીપી. ભરેલા શાકનો મસાલો બનાવવા માટે પહેલાં આપણે ખડા મસાલાને શેકવા માટે કડાઈમાં તમાલપત્ર, 1 ચમચી લવિંગ, 1 ચમચી મરી, 1 થી 2 તજના ટુકડા અને 3 થી 4 સૂકા લાલ મરચાં એડ કરો. અહીંયા તમે 3 થી 4 નંગ એલચી અને બાદિયાનો ઉપયોગ પણ કરી શકો છો. બધા ખડા મસાલાને પેનમાં એડ કરી મસાલાને મીડિયમ ટુ સ્લો ગેસ પર ખાલી મસાલામાંથી ભેજ દૂર થાય ત્યાં સુધી શેકવાના છે, જેથી આ મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય. મસાલા થોડી વાર શેકવાથી મસાલામાંથી સુગંધ આવવા લાગશે. શેકાઈ ગયેલા મસાલાને એક પ્લેટમાં એડ કરી મસાલાને ઠંડા કરો. ફરીવાર તે જ પેનમાં 1 વાટકી શિંગદાણા લ્યો. વજનમાં માપીએ 50 થી 60 ગ્રામ શિંગદાણા લીધા છે. શિંગદાણાને શેકવા માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી શિંગદાણાને શેકી લ્યો. તમે આ મસાલાનો ઉપયોગ કરીને ફક્ત 10 મિનિટમાં કોઈ પણ પ્રકારના ભરેલા શાકને બનાવી શકો છો. શિંગદાણા શેકાઈ જાય એટલે તેમાં એક નાની વાટકી તલને ઉમેરો. તલને 2 થી 3 મિનિટ સુધી શેકી. આ મસાલો 2 થી 3 કિલો શાકમાં થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં થશે. તમારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવવું હોય આ મસાલાને આનાથી અડધા માપ સાથે લેવાનો. તલ પણ થોડી વારમાં શેકાઈ ગયા છે તો તેમાં 2 થી 3 ચમચી જેટલી વરિયાળીને પણ એડ કરી શકો છો. જો ન નાખવી હોય તો એડ કરવી ઓપ્શનલ છે. જો તમે વરિયાળી એડ કરો તો વરિયાળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકો. અહીંયા આ ત્રણેય મસાલા શેકાઈ ગયા છે. મસાલાને શેકાતા 10 થી 15 મિનિટ સમય લાગશે. બધા મસાલા શેકાઈ ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી 1 વાટકી સૂકા નાળિયેરનું છીણ એડ કરો. ગેસ બંધ કરીને નાળિયેર એડ કરવાથી કલર ચેન્જ થતો નથી અને નાળિયેર સરસ શેકાઈ જશે. અહીંયા બધી સામગ્રી શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટમાં એડ કરી મિશ્રણને ઠંડુ કરો. ફરી પાછી તે જ કડાઈ ગેસ પર મૂકી કડાઈમાં 1 વાટકી મીઠા લીમડાના પાન એડ કરો. મીઠા લીમડાના પાનને શેકાતા 5 થી 7 મિનિટનો સમય લાગશે. પાન ડ્રાય થાય ત્યાં સુધી શેકી લ્યો. થોડી જ વારમાં મીઠા લીમડાના પાન શેકાઈ ગયા છે તો તેમાં 1 વાટકી કસૂરી મેથી એડ કરો. કસૂરી મેથીને શેકીને એડ કરવાથી બધા મસાલા સાથે મિક્સ થઈ જાય છે. કસૂરી મેથી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લીમડો અને કસૂરી મેથીને એક પ્લેટમાં અલગ કરી ઠંડી કરો. આ રીતે શેકેલા બધા મસાલાને ઠંડા કરો. અહીંયા શેકેલી બધી સામગ્રી ઠંડી થઈ ગઈ છે. બધું ઠંડુ થાય પછી જ પીસવાનું છે. ગરમ હોય ત્યાં લગી નથી પીસવાનું. મેં અહીંયા મિક્સર જાર લીધો છે. પહેલાં મિક્સર જારમાં ખડા મસાલાને પીસી લેશું. ખડા મસાલા થોડા હાર્ડ હોવાથી એને પીસતા વાર લાગે એટલે પહેલાં ખડા મસાલા પીસી લ્યો. ખડા મસાલા પીસાઈ જાય એટલે તેમાં તેની સાથે શેકેલા શિંગદાણા, તલ, વરિયાળી અને ટોપરાના છીણને એડ કરી આ બધી વસ્તુને દરદરી પીસવાની છે. એકદમ પાવડર નથી કરવો. બધી વસ્તુ ક્રશ થયા બાદ તેમાં શેકેલા મીઠા લીમડાના પાન અને કસૂરી મેથી એડ કરો. અહીંયા તમે બેસન સેવ અથવા ચવાણાનો ઉપયોગ કરી શકો. અહીંયા મેં મારી પાસે રહેલા તીખા ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે. તમારી ચોઈસ પ્રમાણે સેવ અથવા ચવાણાનો ઉપયોગ કરી શકો છો. તેના પછી મિક્સર જારમાં રહેલા બેઝિક મસાલા એડ કરવા માટે 3 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 4 ચમચી ધાણા જીરું પાવડર, લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે 1 ચમચી મીઠું એડ કરી બધા મસાલાને દરદરા પીસી લો.
તૈયાર થયેલા સ્પેશિયલ ભરેલા મસાલાને કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં એડ કરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આજે આપણે આ સ્પેશિયલ મસાલાનો ઉપયોગ કરીને ભરેલા ભીંડાનું શાક બનાવીશું. ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે કડાઈમાં 2 થી 3 ચમચી તેલ એડ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ એડ કરી મિક્સ કરો. જો તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ એડ કરો. લસણની પેસ્ટને અડધી મિનિટ સુધી સાતળો. સતળાઈ જાય એટલે તેમાં ભીંડા એડ કરી ભીંડાના ભાગનું મીઠું એડ કરી ભીંડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરો. ભીંડા કૂક થઈ સોફ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલો 3 ચમચી સ્પેશિયલ મસાલો એડ કરો. મસાલો એડ કર્યા બાદ મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ સુધી કૂક કરો. આવી જ રીતે આ મસાલાનો ઉપયોગ કરીને કોઈપણ ભરેલા શાક તમે તૈયાર કરી શકો છો. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.